ધોરણ 6 સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 9 શું કીધું છે? એટલે 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો. એટલે ચોરસની બધી બાજુ સરખી હોય છે આપણને ખબર છે. એટલે એક બાજુનું માપ શોધીશું એટલે બધી બાજુનું માપ એનું એ જ હશે. બાજુ એટલે શું? તો બાજુ એટલે લંબાઈ. તો આપણે લંબાઈ શોધવાની છે, પણ આપણે પહેલા ચોરસ પાડી દઈએ. શું પાડી દઈએ? ચોરસ. એટલે તમને ખ્યાલ આવે. બરાબર. જુઓ, આ મેં શું પાડ્યો? ચોરસ. આની પરિમિતિ આપણને કેટલી આપેલી છે? આ ચોરસની પરિમિતિ કેટલી આપેલી છે? જુઓ, ચોરસની પરિમિતિ કેટલી આપેલી છે? આખા ચોરસની પરિમિતિ આપી છે 20 મીટર. બરાબર. અને આ દરેક બાજુનું માપ શું કરવાનું છે? આપણે શોધવાનું છે. એટલે કે આપણે લંબાઈ શોધવાની છે. તો આપણું ચોરસની પરિમિતિનું સૂત્ર કોઈને યાદ છે? મેં લખાવેલું છે. ચોરસની પરિમિતિનું સૂત્ર કોઈ બોલશે? ચોરસની પરિમિતિનું સૂત્ર કોઈ બોલશે? બોલો બોલો. હા, બોલ. બરાબર છે. ચારે બાજુનો સરવાળો. બરાબર છે. એટલે શું આવે? લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. કેટલી વાર આવે છે લંબાઈ? 4 વાર. એટલે આપણે 4 ગુણ્યા લંબાઈ લખી શકીએ? લખી શકીએ ને? કેમ કે આ ચોરસની બધી બાજુ કેવી હોય? હંમેશા સરખી હોય. એટલે લંબચોરસમાં નહીં લખી શકીએ, પણ ચોરસમાં લખી શકીએ. પણ તમે બોલ્યા એ રીતે જ લખું છું. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. બરાબર. 4 વખત લંબાઈ છે ને, એટલે 4 ગુણ્યા લંબાઈ. આપણે લંબાઈ શોધવાની છે ને આપણને શું આપ્યું છે? ચોરસની પરિમિતિ આપી છે. કેટલી આપી છે? 20 મીટર. એટલે આની નીચે 20 મીટર લખી દેવાનું. આપણો નિયમ શું કહે છે હવે? કે હંમેશા જે વસ્તુ શોધવાનું હોય તે કઈ બાજુ લઈ જવાનું? ડાબી બાજુ. એટલે આ 4 ગુણ્યા લંબાઈ ક્યાં લઈ લઈશું આપણે? ડાબી બાજુ. 4 ગુણ્યા લંબાઈ. અને જે વસ્તુ આપણને આપેલું છે 20 મીટર, એને કઈ બાજુ લઈ જઈશું? જમણી બાજુ. થઈ ગયું? ચાલો. તો આટલે લંબાઈ શોધવાનું છે, એટલે આપણે લંબાઈને સૂત્ર કરતા બનાવીશું. માટે 20 મીટર છેદમાં આ 4 અંશમાં છે, ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે ક્યાં આવશે? છેદમાં આવશે, નીચે. હવે 4 ના ઘડિયામાં 20 આવે ને? બધાને ખબર છે ને? ક્યારે આવશે? કોણ આંગળી ઊંચી કરીને બોલશે? હા, બોલો. સરસ. 4 5 વાર 20 મીટર ગુણ્યા છેદમાં 4. બંનેમાં સરખું શું દેખાય છે તમને? ઉપર નીચે શું સરખું દેખાય છે? બોલો. 4 4 સરખા દેખાય છે. માટે 4 4 કેન્સલ. માટે લંબાઈ કેટલી આવી આપણી? 5 મીટર. આપણને જવાબ મળી ગયો. હવે આપણે એના પછીનો દાખલો કરીશું 10મો. કયો કરીશું? 10મો. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 10 ધોરણ 6. શું કીધું છે? નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે. તેની દરેક બાજુની લંબાઈ શોધો. શોધો કીધું છે ને? બરાબર. કેટલી અથવા તો કેટલી એટલે કે શોધવાની છે. તો આપણે આટલે નિયમિત પંચકોણ આપેલો છે. આ જુઓ, આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ ને આ 5મી બાજુ. આની પરિમિતિ કેટલી આપેલી છે? નિયમિત પંચકોણની પરિમિતિ કેટલી આપેલી છે? 100 સેમી. 100 સેમી. બરાબર. ચાલો, આટલું થઈ ગયું. 100 સેમી આપેલી છે ને, એટલે આપણે આ દરેક બાજુની લંબાઈ શું કરવાની છે? શોધવાની છે. બરાબર. ચાલો, તો નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર મૂકીશું. નિયમિત
પંચકોણની પરિમિતિ બરાબર. ચાલો, નિયમિત પંચકોણ છે એટલે લંબાઈ કેટલી વાર આવશે? 5 વાર. એટલે એને આપણે બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખાય? બોલો. 5 વાર છે, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ 5 વખત લખી દીધું. પણ આપણે ગુણાકારની રીતે લખવું હોય તો કઈ રીતે લખાશે? હા બોલો, બરાબર છે. 5 ગુણ્યા લંબાઈ, જોરમાં બોલવાનું. 5 ગુણ્યા લંબાઈ લખી શકીએ ને? ચાલો, નિયમિત પંચકોણની પરિમિતિ આપેલી છે 100 સેમી. દેખાય છે બધાને? 100 સેમી. 100 સેમી દેખાય છે ને બધાને? એટલે આપણે એ લખી દઈએ 100 સેમી. આટલે આપણે 5 બેઠા. લંબાઈ તો આપણે શું કરવાની છે? શોધવાની છે. શોધવાની છે ને? માટે આટલે શું આવશે? 5 ગુણ્યા લંબાઈ બેઠા. હવે આપણા નિયમ કે જે વસ્તુ શોધવાનું છે તે વસ્તુ હંમેશા ડાબી બાજુ લઈ જવાનું. આપણી સરળતા ખાતર આટલે જ રવા દે તો પણ ચિંતા નથી, પરંતુ આપણને ગણતરીમાં સરળ પડે એના માટે. તો 5 ગુણ્યા લંબાઈ. અને જે વસ્તુ જમણી બાજુ છે, ડાબી બાજુ છે, તેને કઈ બાજુ લઈ જવાની? જમણી બાજુ. માટે 100 સેમી. ચાલો, લંબાઈને શું કરીએ? સૂત્ર કરતા બનાવીએ. માટે લંબાઈ બરાબર 100 ના છેદમાં કેટલા આવશે? છેદમાં કોઈ બોલશે? છેદમાં કેટલા આવશે? હા બોલો. 5. આ 5 જમણી બાજુ, ડાબી બાજુ છે ને, એ જમણી બાજુ જાય એટલે ક્યાં આવશે? છેદમાં આવશે. થઈ ગયું? હવે 100 એ 5 ના ઘડિયામાં આવે? ક્યારે આવે? બોલો. હા સરસ. 5 વિસા 100. એટલા માટે જ મેં તમને ઊંધા ઘડિયા શીખવ્યા છે. 5 વિસા 100. તો હવે સરખું શું દેખાય છે? અંશ અને છેદમાં ઉપર નીચે 5 5. બધાનું ધ્યાન. આટલે 5 5 કેન્સલ. એટલે આપણને આટલે લંબાઈ મળી ગઈ. લંબાઈ મળી ગઈ ને? કેટલા સેમી મળી? 20 સેમી. એટલે દરેક બાજુનું માપ 20 સેમી છે. તો આટલે આપણો દાખલો શું થાય? પૂરો.